અપહરણના ગુના કામે છેલ્લા 12 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને તમિલનાડુ રાજ્ય ખાતેથી શોધી કાઢતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના તરફથી જિલ્લામાં વણશોધાયેલ ગુમ અપહરણના કેસ સંબંધે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી અસરકારક કામગીરી કરવામાં સૂચના આપેલ, જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, અંજાર વિભાગ તરફથી પણ જરૂરી સૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગુજિયા, સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારી ઉપરોક્ત ડ્રાઇવ સબબ કામગીરી કરવા સૂચના આપેલ. વર્ષ 2013થી અંદર ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 363-366 મુજબ નોંધાયેલા ગુના કામે ફરિયાદીની દીકરી ઉંમર વર્ષ 16, 11 માસવાડીનું અપહરણ કરી આરોપી લઈ ગયેલ હોય છે. ગુનાના કામે તપાસ દરમિયાન જે તે સમયે ભોગ બનનાર દીકરીને ભુવનેશ્વર રેલવે સ્ટેશન ખાતેથી શોધી કાઢવામાં આવે, પરંતુ અપહરણ કરનાર આરોપી મળી આવેલ ન હોય. જે આરોપી ગુના કામે નાસ્તો ફરતો હોય છે, ટેકનિકલ એનાલિસિસના આધારે તમિલનાડુ રાજ્ય ખાતે હોવાની માહિતી મેળવી એક પોલીસ ટીમને તમિલનાડુ ખાતે મોકલી હસુર એનટીઆર નગર વિસ્તારમાં આરોપીને શોધી અપહરણના ગુનાના કામે 12 વર્ષથી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અહેવાલમાં ન્યૂઝ કિરણ ગોરી, ભુજ, કચ્છ.